કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલ યુઝ ગાર્મેન્ટ કંપનીમાં આજે સવારે ભયાનક આગ લાગવાનો બનાવ સપાટી ઉપર આવ્યો હતો. આગ લાગવાના કારણે ભારે અફડાતફડી મચી જવા પામી હતી. તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને ઓલવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. કેટલી રકમનું નુકસાન થયું છે અને કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. કંડલા કાસેસમાં આગનો બનાવ સામે આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે અંદાજિત 12 વાગે કાસેસમાં આવેલ અનિતા એક્સપોર્ટ નામની કંપનીમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર બ્રિગેડને જાણ થતાં ગાંધીધામ મહાનગરપાલિકા અને કાસેસના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયા હતા. ગાંધીધામ મનપાના દીપક મહારાજ, ધીરજ કન્નર અને પ્રકાશ ઠાકોર દ્વારા સતત 3 થી 4 કલાકની મહા મહેનતે આગ કાબૂમાં આવી હતી, પરંતુ આગના કારણે લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.